સમાચાર વડોદરાથી વડોદરાના કોટના બીચ પર 2 યુવકો ડૂબ્યા છે। મહીસાગર નદીમાં નાહવા પડ્યા હતા 9 યુવાનો અને તરતા ન આવડતું હોવાથી પાણીમાં ડૂબ્યા યુવકો। તો સ્થાનિક લોકોએ 4 યુવકોનો બચાવ કર્યો છે, જેનાથી 2 યુવક ડૂબી જતા તેમનું મોત નીપજ્યું છે અને ફાયર અને પોલીસની ટીમે સ્થળ પર જઈને કામગીરી હાથ ધરી। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, 2 યુવક પાણીમાં ડૂબી જતા મોત, શું વધુ અપડેટ? વડોદરાના 9 જેટલા યુવકો કોટના બીચ મહીસાગર નદીમાં ત્યાં નાહવા માટે ગયા હતા। આ યુવાનોને તરતા નહોતું આવડતું અને ઊંડા પાણીમાં ગયા જેના કારણે ડૂબ્યા હતા। 4 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એ પૈકીના 2 યુવાનોનું ડૂબી જવાથી મોત થયું છે। અત્યારે ફાયર બ્રિગેડ અને જવાહરનગર પોલીસ પહોંચી છે। આ યુવાનો કોણ હતા, કયા વિસ્તારમાંથી આવ્યા હતા અને તરતા નહોતું આવડતું તેમ છતાં પાણીમાં ઉતર્યા હતા, આ તમામ દિશાને લઈને અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। જે મૃતક યુવાનો છે એમની ડેડ બોડી હોસ્પિટલ પીએમ માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ એ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ। દાહોદના માછણ ડેમમાં યુવક ડૂબ્યો છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વહેલી સવારે ડેમમાં નાહવા પડેલો યુવક ડૂબ્યો છે અને ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો। ફાયરની ટીમે યુવકની શોધખોળ આદરી, પરંતુ હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પોલીસ ફાયરની ટીમ કામે લાગી છે યુવકની શોધખોળમાં અને ફાયરની ટીમે યુવકની શોધખોળ આદરી છે। માછણ ડેમમાં યુવક ડૂબ્યો, જેને શોધવા માટે ત્યાં ફાયરની ટીમ પણ પહોંચી છે। માછણ ડેમમાં યુવકના ડૂબવાના સમાચાર, નાહવા પડેલો યુવક અચાનક ડૂબી ગયો। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉત્સવ, પોલીસ અને ફાયરની ટીમ કામે લાગી છે યુવકની શોધખોળ માટે, શું વધુ વિગતો? જે ચોક્કસથી વિનીત, દાહોદની અંદર જે ટાંડી ગામ છે, જે જૂના ટાંડી ગામ જે માછણ ડેમ છે તેની અંદર જે યુવક છે તે વહેલી સવારે ડેમમાં નાહવા માટે પડ્યો હતો। જે યુવક છે તે અચાનક જે ડૂબી જતા જે અંદર જે યુવક છે તેની કોઈ શોધખોળ હજી ચાલુ છે, યુવક જે મળ્યો નથી। જે યુવક છે તેનો જે ફાયર અને જે પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ ત્યારે તેને મુદ્દે છે તે પણ જે મળી આવ્યો હતો। હાલ તો જે પરિવારની અંદર જે શોકનો માહોલ જે છે તે દેખાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે સવારે વરસાદ પડ્યો તો વહેલી સવારે ને જે પવન પણ ભારે ચાલતો હતો તેથી જે ડેમમાં જે યુવક છે તેને પણ જે એકાએક જે બચાવવાની પણ કોશિશ લોકોએ કરી હતી, પણ પરંતુ બચાયા નતા। જી બિલકુલ ઉત્સવ, આભાર સમગ્ર માહિતી બદલ।